લાસ્ટ ફાઇનાન્શિયલ યરની જો વાત ચાલી રહી છે તો બીજું એક ગવર્મેન્ટનો રૂલ હમણાં પાસ થયો હતો કે કોઈ પણ MSME છે તો એનું પેમેન્ટ 45 ડેઝમાં ક્લિયર કરવાનું રહેશે. બરાબર છે. તો મારા માટે તો 45 ડેઝનું પેમેન્ટ એ જે રૂલ આવ્યો મારા માટે પર્સનલી સારો હતો. પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે કે જેના માટે આ પ્રોબ્લેમ છે કાં તો ઇનિશિયલ કદાચ પ્રોબ્લેમ હોઈ શકે. તો તમારા માટે લાસ્ટ મંથમાં એ પ્રોબ્લેમ હતો કે આશીર્વાદ શું હતું? થોડું ડિટેલમાં સમજાવો શું પ્રોબ્લેમ્સ હતા કાં તો બેનિફિટ થયો છે? તો તમે કોઈ પણ માણસને એમ કહો કે વ્યસન છોડી દે તો એ વસ્તુ સારી જ છે. સોસાયટી માટેની સારી છે ને એ માણસ માટેની સારી છે. પણ એ જેને છોડાવો ને જે ખરેખર વ્યસની છે એને 45 દિવસ તમે વ્યસન વગર રાખો ને એ રીતના એને જ ખબર હોય કે આમાં કેટલી તકલીફ પડી રહી છે. રાઈટ. ભલે એની માને ને એની બેનને ને એની વાઈફને મજા આવે પણ જે વ્યસન કરતો હોય ને એની અંદરની જાણો ને તો ખબર પડે કે આને ભયંકર તકલીફ પડી ગઈ છે, આને થોડુંક કરવા દઈએ વ્યસન. એટલે સરકારે આમ જ કર્યું છે કે આપણે બધા વ્યસની થઈ ગયા હતા, પેમેન્ટ જ્યારે આપવું ત્યારે આપશું અને સામેવાળાની બી ચિંતા નથી, મારે બી ચિંતા નથી. 70 લાખ રૂપિયા પેમેન્ટ આપવાના બાકી છે છતાં બી સગા ભાઈ કરતાની વિશેષ વાતો કરીએ છીએ. પણ આમને ઓળખ સડન કીધું કે વ્યસન છોડી દો એટલે તકલીફ પડી. સારું જ છે, વ્યસન છોડ્યા છે તો 100% તમારી હેલ્થ સારી રહેશે. એમ તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી જ થવાની છે. 45 દિવસનું આ સ્ટ્રક્ચર બધી જ જગ્યાએ ગવર્મેન્ટ એપ્લાય કરાવડાવે, કમ્પલસરી કરાવડાવે અને બધા જ જો 45 ડેઝમાં પેમેન્ટ આપે તો આના જેટલું સારું બીજું કંઈ થશે નહીં. પણ જો ચૂક થશે તો ઇટ વિલ બી હોરિબલ. કારણ કે જે લોકોએ વ્યસની નથી અને વ્યસન કરે છે છતાં બી જો એ લોકો એન્જોય કરશે તો એ થોડું ખોટું થશે. ઓકે, બરાબર છે. આઈ થિંક સરકારનો જે ઓનગોઈંગલી નિયમ નવા આવે છે ને પાછળનું કારણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જો નરેન્દ્ર મોદી સરકાર ફરીથી આવશે તો એ લોકોનો ટાર્ગેટ એવો છે કે બ્લેક મની 100% ઇન્ડિયામાંથી કાઢવું. તો કદાચ 2016માં તમે જોયું હોય તો આફ્ટર મોનિટાઇઝેશન એમના દરેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોઈ પણ નવું બજેટિંગ સિસ્ટમ આવે તો એમનું એક રીઝન તો આ હોય જ. બરાબર છે. બરાબર. પેટીએમને બેન કર. હવે એઝ અ ઇન્ડિયન હ્યુમન બિંગ અને ગુજરાતી તરીકે કોઈ બી વસ્તુમાં છે ને આપણને જુગાડ શોધવો બહુ સારો આવડે છે. બરાબર. તમે કદાચ હમણાં રિસન્ટ ન્યૂઝ સાંભળ્યા હશે તો પેટીએમને બેન કરવામાં આવ્યો. તો એનું ક્યાંક ને ક્યાંક આની પાછળનું કારણ એ જ હતું કે તમે બ્લેક મનીને બંધ કર્યું તો ક્યાંક ને ક્યાંક થયું એવું કે એમને એનો મિસયુઝ કરવાનો સ્ટાર્ટ કર્યો એઝ અ પેટીએમ વોલેટ સિસ્ટમ એ રીતે. અને હવે ઇન્ડસ્ટ્રીને એટલે કદાચ આ રૂલ આપવામાં આવ્યો છે કે 45 ડેઝની જો લિમિટ આપવામાં આવે તો ઘણા બધા લોકો ટેક્સ ચોરી કરે છે અને બોગસ બિલિંગનો બિઝનેસ મોટો ચાલે. બરાબર. ગુજરાતમાં તો ખાસ. બરાબર છે. કદાચ ક્યાંક ને ક્યાંક બહાર નથી આવતું અને કદાચ સરકાર બી એને કંટ્રોલ નથી કરી રહી કાં તો એવું છે કે કંટ્રોલ કરી નથી શકતી કેમ કે બધાને લૂપહોલ ફાઇન્ડ કરતા બહુ સરસ આવડે છે. બરાબર છે. તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે 45 ડેઝનો ટાઈમ પીરિયડ છે એ લૂપહોલને કંટ્રોલ કરવા માટે છે. તો લેટ્સ સી ઇન્ડિયન ઇકોનોમીને કેટલો ફાયદો થાય છે નેક્સ્ટ 5 યરમાં. યસ. એ તો હવે આપણને સમય જ બતાવશે. તો તમારું જે એનો આન્સર હતો ખૂબ જ સરસ હતો કે વ્યસનીને શું પ્રોબ્લેમ હોય એ તો એ જ જાણે. બરાબર છે તમારી વાત.